નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, જે છે તે સરકારના એક વિભાગ દ્વારા જે વિભાગમાં કાર્યરત કર્મચારીઓ છે અને જેઓ 30મી જૂન અથવા તો 31મી ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, તો તેવા તમામ જે કર્મચારીઓ છે તેમને પેન્શનના લાભો માટે એક વધારાનો જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે, એટલે કે વધારાનો જે કાલ્પનિક ઇજાફો છે તે આપવા માટેનું મિત્રો જે છે તે ઠરાવ કરી દેવામાં આવ્યો છે. જાણીએ આજના વિડીયોમાં કે ભારત સરકારના કયા વિભાગ દ્વારા પોતાના કર્મચારીઓને 30 જૂન અને 31મી ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટનો વધારાનો જે નેશનલ ઇન્ક્રીમેન્ટનો એટલે કે કાલ્પનિક ઇજાફાનો લાભ આપવામાં આવી રહ્યો છે, તો કયા વિભાગ દ્વારા આ ઠરાવ કરવામાં આવે છે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો સરળતાથી તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 30મી જૂન અથવા 31મી ડિસેમ્બરે નિવૃત્ત થનારાઓને પેન્શન લાભો માટે એક વધારાનો લાભ મળવા પાત્ર થઈ રહ્યો છે. જે કર્મચારીઓ 30મી જૂન અથવા 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા છે તેમને વધારાના એક ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે. ભારત પેન્શનર સોસાયટીએ ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશને ટાંકીને કેન્દ્ર સરકાર સમક્ષ આ બાબત મૂકી છે અને શક્ય તેટલી વહેલી તકે તમામ માટે આદેશ જારી કરવામાં માંગ કરી છે. મિત્રો, રેલવે બોર્ડે ઇન્ક્રીમેન્ટ આપવાનો આદેશ જારી કર્યો હતો. મિત્રો, ભારતના રેલવે બોર્ડ દ્વારા 9/2024ના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં આવા કર્મચારીઓને એક વધારાનો નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ લાભ દરેકને નહીં મળે, તે ફક્ત જીતનારાને જ આપવામાં આવશે, જેનો અર્થ એ થશે કે રેલવે બોર્ડે કહ્યું છે કે તે વ્યક્તિગત ધોરણે તેનો લાભ આપશે. રેલવે બોર્ડના આ નિર્ણયને કારણે પેન્શન ધારકોમાં અસમજની સ્થિતિ છે. મિત્રો, રેલવે બોર્ડના આ આદેશ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે. રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ આદેશ દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું ઉલ્લંઘન છે. દિલ્હી હાઈકોર્ટમાં મદન મોહન ધ્યામીના કેસમાં આપવામાં આવેલ નિર્ણયમાં પિટિશન નંબર WPC 173/2020માં એવું કહેવામાં આવ્યું હતું કે તમામ પેન્શનરોને એક વધારાના ઇન્ક્રીમેન્ટનો લાભ મળવો જોઈએ, પછી ભલે તેઓ કોર્ટમાં ગયા હોય કે ન ગયા હોય. અલગ અલગ અરજી દાખલ કરવાથી હાઈકોર્ટનો સમય બગડે છે, તેથી તેનો લાભ તમામને લાગુ પડશે, પછી ભલે તે કોર્ટ કેસ હોય કે નોન કોર્ટ કેસ. રેલવે બોર્ડનો આ આદેશ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આવી વ્યક્તિઓ 12 મહિનાની સેવા પૂરી કરે છે તો તેના આધારે તેમને એક વધારાના ઇન્ક્રીમેન્ટનો લાભ મળવો જોઈએ. આ તેમની મહેનતનું પરિણામ છે અને તેને નકારી શકાય તેમને. આપ સૌને જણાવી દઈએ કે જે લોકો 30 જૂનના રોજ નિવૃત્ત થાય છે તેમને 1 જુલાઈથી વર્ષમાં જે લાગુ પડે છે નેશનલ ઇન્ક્રીમેન્ટ 3% તે મળવાપાત્ર થાય છે. અને જે લોકો 31 ડિસેમ્બરે નિવૃત્ત થતા હોય છે તેમને પણ 1 જાન્યુઆરીથી લાગુ થનાર મિત્રો એક નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કાલ્પનિક ઇજાફો સરકાર દ્વારા આપવાનું દરેક વિભાગોને સૂચિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્તિગત ધોરણે આ લાભ આપે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના નિર્ણય છતાં કેન્દ્ર સરકાર આ લાભ તમામ પેન્શન ધારકોને નથી આપતી. તે માત્ર કોર્ટમાં જીતનારાઓને લાભ આપે છે. જોકે કેન્દ્ર સરકારે આનો ઉલ્લેખ કર્યો છે. આ બાબત ખર્ચ વિભાગને મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં ખર્ચ વિભાગ એટલે કે નાણાં વિભાગ તેના પર નિર્ણય જઈ રહ્યું છે. જો વધુ બરાબર રહેશે તો DOPT દ્વારા અંતિમ આદેશ જારી કરવામાં આવશે. પેન્શન ધારકોને કોર્ટમાં જવાની ફરજ પડશે. જો કેન્દ્ર સરકાર 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ નહીં આપે તો પેન્શનરોને કોર્ટમાં જવાની ફરજ પડશે, કારણ કે જેઓ કોર્ટમાં જાય છે તેમને તેનો લાભ મળે છે. જેઓ કોર્ટમાં જઈ શકતા નથી તેમને તેનો લાભ આપવામાં આવતો નથી. લાભ જેથી જો કેન્દ્ર સરકાર આદેશ નહીં આપે તો કોર્ટ પર દબાણ વધશે, લાખો કેસ દાખલ કરવામાં આવશે. જો કે કોર્ટ પહેલાંથી સ્પષ્ટ કરી દીધું છે કે આવા કેસ ધરાવતા દરેકને લાભ મળવો જોઈએ. ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલને પ્રશંસનીય કામ કર્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 18/1/2024ના રોજ ભારતના કેગ એટલે કે કંટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે જેઓ કોર્ટ કેસમાં છે તેમને એક વધારાના ઇન્ક્રીમેન્ટનો લાભ મળવો જોઈએ અને જેઓ નોન કોર્ટ કેસ છે તેમને પણ આ લાભ આપવામાં આવશે. આ લાભ ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ હેઠળ આવતા કર્મચારીઓને આપવામાં આવી રહ્યો છે. ભારતીય પેન્શનર સમાજે મોટી માંગ કરી હતી. તો ભારતીય પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે મોટી માંગણી કરી છે. તેમાં તમામ પેન્શનરો માટે એક સામાન્ય પરિપત્ર બહાર પાડવામાં આવે, જેથી દરેકનો તેનો લાભ મળી શકે અને પેન્શનરોની મૂંઝવણ દૂર થાય. દરેકના પૈસા કોર્ટ કેસમાં વળફાય છે. આથી કેન્દ્ર સરકારે તાત્કાલિક નિર્ણય લઈ પેન્શનરોને ન્યાય આપવો જોઈએ. આવું ભારતીય પેન્શનર સોસાયટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.